નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા વડોદરા માટે 18 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કોંગ્રેસે અનુભવ અને યુવા જોશના સમન્વય સાથે પક્ષ પલટો કરીને આવેલા નેતાઓ પર પણ વિશ્વાસ મૂક્યો છે. વડોદરા મહાનગરપાલિકાની ગત ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસના 7 સભ્યો વિજેતા બન્યા હતા, જે પૈકી પ્રથમ યાદીમાં 2 પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવે છે. વોર્ડ નંબર 16 માંથી સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને વોર્ડ નંબર 13 માંથી બાળા સાહેબ સુર્વે પર પક્ષે ફરી પસંદગી ઉતારી છે. બાકીના 16 નામોમાં નવા ચહેરાઓ અને યુવા બ્રિગેડને સ્થાન આપી કોંગ્રેસે આક્રમક રણનીતિ અપનાવી છે. કોંગ્રેસની આ યાદીમાં અનેક જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 3 માંથી પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલના પત્ની કૃતિ રાવલ, જ્યારે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ દીપા શ્રીવાસ્તવ અને નીલમ શ્રીવાસ્તવને પણ ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8 માંથી સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ અને વોર્ડ નંબર 14 માંથી તીર્થ બ્રહ્મભટ્ટ જેવા યુવા નેતાઓ આ વખતે ચૂંટણી જંગમાં નસીબ અજમાવશે. રાજકીય દ્રષ્ટિએ સૌથી ચર્ચિત નામ આશિષ જોશી અને પારુલ પટેલનું છે. હરણી બોટ કાંડ બાદ ન્યાયની માંગ કરી રહેલા અને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા આ પૂર્વ કોર્પોરેટરોએ થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પક્ષે તેમને વોર્ડ નંબર 15 ના ઉમેદવાર જાહેર કરીને ભાજપ સામે સીધો પડકાર ફેંક્યો છે. જોકે વોર્ડ નંબર 1 માં ગત વખતે કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. તે વોર્ડના નામો હજી અનામત રાખવામાં આવ્યા છે, જેના પર સૌની નજર ટકેલી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.